ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હા સાહેબ, બોલો બોલો. મેં વાત કરી હતી કાલે તમને, તમે કે હું નિરાતે પાછો તમને ફોન કરું. હું હાલો સાહેબ ને વાત કરી લઉં, ભૂલી ગયા હોય કદાચ ને તો. શું નામ છે? રામસિંહભાઈ, ગીર સોમનાથ. રામસિંહભાઈ બસુભાઈ જાદવ. આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે? હા હા હા, તમને વાત કરી હતી કાલે. તમે કેવું કીધું કે આગળ હું થોડોક ટાઈમ પછી ફોન કરું. સાહેબનો ફોન ના આવ્યો એટલે કઈ કદાચ ના કામમાં હોય એમ. એમ નહીં, આપણે વાતનું રેકોર્ડિંગ થઈ ગયું છે કે ખાલી તમે મને પૂછવા માટે ફોન કર્યો હતો? મેં તમને પૂછ્યું હતું તો તમે મને એમ કીધું હતું સાહેબ કે હું થોડી વાર રહીને ફોન કરું. અચ્છા અચ્છા અચ્છા. બરોબર. એટલે આપણે રેકોર્ડિંગ બાકી છે ને? હા 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 હા. બરોબર. કોનો સંબંધ કરવાનો છે? મારો જ કરવાનું છે સાહેબ. એમ, તમારો જ કરવાનો છે? હા હા. બરોબર છે. કેટલી ઉંમર છે અમે તમારી? મારી 35 ઉપર. એમ 36-37. હા. એમ, બરોબર છે બરોબર છે. અમે બે ભાઈઓ છે સાહેબ. એમ. હા, એ હાવરો ભાઈ છે એને બાળ બ્રહ્મચારી છે, એને હગાઈ કરવી જ નથી. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. ને એક મારી મમ્મી છે. બરાબર. બરાબર છે બરોબર છે. પપ્પા નથી. પપ્પા નથી. હા. હા ને ખેતી કરીએ, નોકરી હા નથી સાહેબ. હા હા હા. બરાબર છે બરોબર છે. તાલુકો અમારો સૂત્રાપાડા, હા હા હા. જિલ્લો ગીર સોમનાથ. બરાબર છે. હા હા સાહેબ. માતાજીની દયા છે, રોટલા ઘરવા વાળા જ ઘટે, બાકી કઈ ખેતીવાડી ની કઈ ઉપાધિ નથી. મજૂર લાવીને કામ કરાવી લઈએ. એ ડોહીમાં છે ત્યાં સુધી ઘડી દે, પછી રામાયણ રહે એમ. તમારી વાત સાચી છે. પછી કોઈ કરવા વાળું છે નહીં. હા, આપડા પરણમાં કઈક મળી જાય તો ખાલી ઘેર ખાલી રોટલા ઘડીને અમને દે ને તો ઘણું છે એમ. હે હે હે. હા. બરોબર છે. શાંતિથી જીવીએ સાહેબ. સોમનાથ બાપાની દયા છે. વાહ 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 વાહ. રોટલા ખાતા છે આપણે, કોઈ ઉપાધિ નથી, કોઈ જાતનું કોઈ વ્યસન નથી. બરાબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. ને આપણે અહીં મુંબઈમાં નું મંદિર છે, મંદિરની બાજુમાં અમારે વાણિયા બ્રાહ્મણ ભેગા અમે રહીએ. હે. હા, કોઈ વસ્તુ નહીં, મા મસી આ તે કોઈ જાતનું વ્યસન જ કોઈને નહીં એમ. વાહ 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 વાહ. બરાબર છે બરાબર છે. તમારું ગામ કયું આવે? પસનાવડા. કેવું કીધું? પસનાવડા. પ્રશ્નાવડા. બરાબર. હા 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 હા. બરાબર છે. શું નામ છે તમારું? રામસિંહભાઈ. રામસિંહભાઈ. હા, રામસિંહભાઈ બસુભાઈ જાદવ. અચ્છા. રામભાઈ બચુભાઈ જાદવ. જાદવ. હા. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? રાજપૂત, કાળિયા સમાજ. એમ, કારડિયા. હા હા. રાજપૂત. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી 37-38 છે. એમ. હા 37 વર્ષ. હા હા. બરાબર છે બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? કામ ખેતી જ કરીએ સાહેબ. એમ, ખેતી બરાબર. કરો છો. હા. પાણીનું આપણે હમું છે, જો અટાણે મગફળી છે, મગફળી લેવા જાય એટલે ઘઉં કા બાજરી લેવા જાય. જી 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 જી. ઘઉં બાજરી લેવાઈ જાય પછી પાછા મગ કા અડદ જી 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 જી. 3 થાળ લઈ લઈએ. હે. આ ચા પાછું સોમાં આવી જાય સાહેબ. વાહ 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 વાહ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. આપણે ક્યાં મજૂરીએ જવા પૂરતી નથી સાહેબ. બરાબર છે. તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? આ પેલા 37 છું વર્ષથી? આ પેલા છું બરાબર. હા હા એટલે હા. એમાં શું છે, મારા શાળા બાકી હતા. બરાબર છે. એટલે મારે ત્યાંથી છૂટું કરાવી બરાબર. ને ઈ બેન ભાઈ હાંભામું કરાવ્યું. હા 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 હા. બરાબર. બરાબર. એટલે મારી બાઈ કે હું જીવી નહીં મરી જાય, કોઈ એવું ન કરાય. જિંદગી આપણે ભગવાનને દીધી તો આપણે જીવ છે ને ત્યાં સુધી હું બીજા રસ્તે ન જવાય. એટલે કેમ મરી જાય? હું કેમ? એ કે હું હવે બીજું ઘર નહીં કરી, કે તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. કુનાય હું રાજી ખુશી છે, તારા ભાઈનું થતું હોય ને તો હું સહી દેવા તૈયાર છે. એટલે એને હામાં હું બરાબર. કરું છું. હા હા. એટલે મારે ત્યાંથી તોડાય. મારી બાઈક કે હું દવા પી જાઉં તો એવું ન કરાય. તું મને કીજે અડધી રાતે હું હરુભરું આવીને તને હું સહી આપી દે. બરાબર. લે લગ્ન આપણો થઈ ગયા જીવ. હતા કાયદેસર? હા હા, લગ્ન થઈ ગયા. હા હા હા. લગ્ન થઈ ગયા ને તમે કેમ એમ બધું કર્યું? એટલે મારા શાળા બાકી હતા, એ ભાઈની ક્યાંય હગાઈ થતી જ નથી. આપણા સમાજમાં તો, અમારા સમાજમાં તો તમને ખબર છે ને સાહેબ કે 50% એવું થઈ ગયું. ઓહો, પણ તમે તો ઘણું બલિદાન દીધું કેવાય ભાઈ. હા હા હા. પણ કોઈનો જીવ ને આપણે ઓલું કરવું એના કરતા આપણે સમજીને સહી દઈ દેવી સારી. ઓહો. બરાબર છે બરાબર છે.
પછી તો આપણે થઈ જાય એમ. આ તો બધું એવું છે કે વેલા હા મોડું હોય. હા હા હા. તો એને બીજા કોઈ સમાજમાં કરવું નતું, એને સમાજનું જ કરવું હતું, એટલે અહીંથી મારી ત્યાંથી ઓલું કરે તો સમાજમાં જ થાય. હા ઈ છે. બરાબર ને સાહેબ? હું હાચી સમજાય. સત્ય વાત તમને વાત કરી દીધી એમ. હા 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 ને હવે તો હવે અમારી પોઝિશન એવી આવે કે હાવરો ભાઈ છે એ માનતો નથી. હા 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 હા. બરાબર? તો હું ઘર કંઈક જેના મોટું આપણા પરમાણુ મળે માતાને દે તો બાંધી લઈએ, તો હું બરાબર ખાલી રોટલા પાણી બનાવ્યા કરે તો ખેતીમાં તો હું પૂગીને પાછો વળવાનું છે. બરાબર છે બરાબર. ખેતીમાં કોઈને જરૂર પડવા દેવાનું નથી. એવું થાય તો 5 દાડિયા કરી લઉં. હે હા 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 સમજાઈ ગયું એટલે તમે બરાબર. ખેતરનું કામ જાતે જ કરો છો. અને કેટલી હા જમીન હા કેટલી છે તમારે? જમીન અમારા કાકાને ઘરે એવું છે કે મારા કાકી ઓફ થઈ ગયા, 2 દીકરીઓ જ છે. બરાબર. બરાબર, એ જમીન પર હું જ રાખું ને બીજું ભાગ્ય ઉપર રાખું હા 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 હા. ને પોતાનું ઉપર રાખું. મારે પોતાની છે 3 વીઘા જમીન. અચ્છા 3 છે અને પછી તમે હા ભાગ્યું પણ રાખો છો. હા પછી કાકા વાળી 3 વીઘા હે ને બાકીનું બીજું ભાગ્યું. સમજાઈ ગયું. હવે કાકાને કહી દો કે છોકરીઓ ઘર બારી થઈ ગયું એટલે પછી કાકાને પણ હાચવવા જ પડે. હા. બરાબર. બરોબર છે. તમને મારા કાકા કે તું ઝીણા મોટું કે જાડું મોટું મળે ભાઈ તો ક્યાંક બાંધી લઈ કે. હમ. આ પછી મેં તમારો વિડીયો જોયો એટલે પછી મેં તમને સાહેબ વાત કરી. હા. હાલો કે સાહેબ ને વાત કરીએ. સોમનાથ બરોબર. બાપા ની કઈક દયા હે તો જાડા મોટું મળીએ તો કામ આવીએ. ના 100%. હા. બરાબર. બરાબર છે. તમારે આવક કેટલી થતી છે? આવક જો સાહેબ તમને મગફળી છે બરાબર, એટલે 3.5 ખાંડી માંડવી થઈ જાય. હમ. પછી 4-5 ખાંડી ઘઉં થઈ જાય. હમ. પછી 1.5-2 ખાંડી જેવું અડદ મગ જે કરીએ એ થાય. હે હા. બરાબર છે. સમજાઈ ગયું. એટલે કેટલીક આપડે કઈ આવક થતી છે? ભેગું નથી કરવાનું, પણ આપડા પૂરતે આપડે એમ કે ક્યાંય કોઈને હાથ લાંબો કરવો ના પડે, આપડા રીતે આપડે ભક્તિ હાલ્યા કરે એમ. બરાબર છે. માનો કે 3 વીઘા તમારે છે અને તમે જે ઓલું રાખો છો જમીન વાવવા માટે, તો બધી હા થઈને હા આવક કેટલી થઈ જતી છે? આવક ઓછામાં ઓછી 11 થી 12 લાખ રૂપિયાની. એમ 11-12 લાખ હા જેવી આવક થઈ જાય. હા. બરાબર છે. એટલે આવું છે સાહેબ, એવું કઈક પાત્ર હોય મારા પ્રમાણમાં. ના 100% આપણે ઓડિયો પછી મૂકીએ. હા, સમાજને તો જોઈએ તો આમાં મેળ આવે એમ નથી. હાજી. બરાબર ને સાહેબ? તમારી વાત સાચી છે. તમારે ભાઈ કેટલા અને બેન કેટલા? બેન છે એ ઘર બારી થઈ ગયા. કેટલા બેન છે? એક જ છે. અચ્છા એક બેન હતા, સાસરે વયા ગયા છે. હા સાસરે વહી ગયા. હા. અને ભાઈઓ? ભાઈ એક છે મારાથી નાના છે. બરાબર છે. એને લગ્ન કરવા નથી. બરાબર છે. એટલે 2 ભાઈ અને 1 બેન. હા, 1 બેન. અને જે ભાઈ છે એ તમારાથી મોટા કે નાના? નાના. અચ્છા. તમારાથી નાના છે. હા. બરોબર છે. પણ ત્યાં તમે કહો છો તમારા મેરેજ થઈ ગયા હતા અને તમારા ઘરના એ પછી આવી રીતે નિર્ણય લીધો કે હા. મારા ભાઈનું થઈ જાય, એવી રીતે તમે પાછું સામા હા સટું જ્યાંથી ગોઠવું. એટલે તો અમે હાજી. ભાઈની હગાઈ કરી હતી, પણ હા. એની જાતે જઈને દાગીના ને બધું લઈ આવ્યો એમ. હમ. ભાઈ છે ભજનમાં ને થોડા ભક્તિદાર છે. અચ્છા. એટલે હા. અહીંયા નક્કી કર્યું કે આજથી બાળ બ્રહ્મચારી રહું, ભજન ને ભક્તિ કરવી, બાકી લગ્ન ઘર સંસાર નથી કરવો એમ. હે. વાહ. બરાબર છે. હું ઓના વિશે કહેતો હતો, તમારા જે વાઇફ પેલા હતા, તમારા લગ્ન થઈ ગયા હતા, હા. એના માટે કહેતો હતો હું તમને કે હા. તમારા મેરેજ થઈ ગયા હતા તો તમારે ઘર સંસાર કેટલો સમય આવેલો હતો? કેટલો ટાઈમ તમારા ઘરના રહ્યા મારે હતા? 1.5 વર્ષ. અચ્છા 1.5 વર્ષ જેવું રહ્યા હતા. તો કઈ હા. સંતાન હતા તમારે, બાળકો કઈ? હા, એક નાની છોકરી હતી. હા. એટલે છોકરીનો હક કાયદેસર એની મમ્મીનો જ થાય. હમ. બરાબર. છોકરો હોય તો હક આપણો થાય. અચ્છા એવું છે. એટલે પછી હું કે પોલીસ કેસ કે કોર્ટ કે એવું કઈ નતું કર્યું. અમે અમારી રીતે 5 જણાને ભેગા કરીને સમજી લીધા હતા. હમ. કોઈનો જીવ આપણે ખતરામાં નાખવો ને તો આપણે રાજી ખુશી સહી દઈ દેવી. મેં તો હે. છોકરીને કીધું હતું તાર જોતી તો ઠીક છે, બાકી હું મારી છોકરીને લેતો જાઉં. મને કે નહીં, દીકરી મારી થાય. પણ તમે આવો નિર્ણય તો કેમ લીધો કે એક દીકરી હતી અને તમે એમ વિચાર કર્યો કે તારા હવે ભાઈનું થઈ જતું હોય તું વહી જા મારા એમ? સસરાની શું છે સાહેબ, હમ. એ થોડા વ્યસની હતા. હમ. બરાબર. એટલે હમ. છોકરીને મારી ધમકી હમ. કે તું ગમે એમ કરે પણ તને જવા નહીં દે, તું એને ફોન કરીને કહી દે, હમ. સહી આપી દે, હમ. બાકી હું કઈક નવા જૂનું કરી. હે. બરાબર. નવા જૂનું કરીને કાલ સવારે મારી માથે કોઈ આરોપનો કેસ નાખ્યો તો હું તો સાહેબ ફાહું ને. હમ. બરાબર. બરોબર છે. સમજાઈ ગયું સ્ત્રી છે. જાત છે. બરાબર. હમ. તો હવે છે. એ લોકોનું કેવું મારી ઉપર ઓલું કરવાનું જ હોય. એવું કઈક હમ. કર્યું તો મારી પણ 2-2.5 વીઘા જમીન છે, એ વેસાવી મારે ને એમ. એ વાત તમારી સાચી છે. બરાબર.
બરાબર છે, એટલે બરોબર. પછી મેં રાજી ખુશીથી સહી આપી દીધી. કોઈ હમ. ભગવાન જેવો ધણી જે થાય એ આપણું જોયા હમ. કરીએ. બરોબર છે, બરોબર છે. એટલે એવી રીતે બની ગયું. હા હા બરોબર છે, બરોબર છે. પછી તમારે તમારું ગામ છે ત્યાં હા મકાન છે એ ઘરના જ છે? હા, ઘરના હો. એમ. ગામમાં મકાન જો જૂના પડ્યા સાહેબ. હે. અમે વાડીએ વયા વાડીએ મકાન બનાવ્યા. હમ. હા, બરાબર છે. વાડીએ 4 રૂમ, હમ. ઘરમાં સંડાસ બાથરૂમ, બારોબાર સંડાસ બાથરૂમ, બાકી ઢોરના બાંધવાના ઢારિયું અલગ, સારો હે. નાખવાનું ઢારિયું અલગ, ને ગામમાં હે. મકાન તેમને એમ પડ્યા જ. અમે વાડીએ વયા આવ્યા એને 5 વર્ષ છે. બરાબર છે, બરોબર છે. પાણી ને કે સાહેબ પછી હું કઈ ઉપાધિ નહીં ને એમ. તમારી વાત સાચી છે. અમે પાણી હાટું થઈને સાહેબ વાડીએ વયા આવ્યા. એનું કારણ છે કે મારી મમ્મીનું હવે શરીર કામ નથી કરતું. હમ. હમ. બરાબર, નજીક હોય તો અમે પાસે હાલતે ચાલતે હોય તો 2 થેરા ભરીને ગોરીઓ ભરી લઈએ. બરોબર છે. તમારા મમ્મીની એજ કેટલી છે? એ અટાણે 90 ઉપર પૂગી જાય સાહેબ. ઓહો હો હો. બરાબર. બરાબર છે. તો અત્યારે રસોઈ પાણી બધું કોણ તમે કરો કે મમ્મી કરતા ના હશે? એમ મમ્મી બનાવે, હું જ બધી હાજર કરી દઉં. બર્તન બધી કાપી આવી દઉં, બધી એમ. સુલાગર મૂકી દઉં, રોટનો એમ. ડબ્બો અને બધી મૂકી દઉં. એ રીતે રોટલા ને શાક ને બેઠા બેઠા અહીંયા બનાવ્યા કરે. હે. હા હા. બરાબર છે, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો આમ છે સાહેબ, આવી પોઝિશન છે. બરાબર છે. પછી જે ઈ ભાઈ છે તમારા બીજા ભાઈ જે અ, હા હા. નાના ભાઈ ઈ શું કરે છે? ઈ અટાણામાં મંદિરે જાય ને પાછા આવે ને એમ પાછા કંઈક પાણી વાળતું હોય તો કંઈક મદદ કરવા લાગે, એમ કામ કરવા લાગે. સમજાઈ ગયું. એટલે ખેતીનું કામ પણ હા કરે હા છે. હા હા, ખેતીનું કામ કરે. હા, પછી હાંજના પાછા ગામમાં જાય, મંદિરે જઈ આવે. ભક્તિભાવનો વધારે પ્રેમ ભાવ એમ. બરાબર છે, બરોબર છે. હા સમજાઈ ગયું. એટલે વધારે પડતું ખેતી એટલે હા 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 વધારે પડતું ખેતીનું કામ કરે છે. હા, ખેતીનું કામ કરે. હા, બરાબર છે. એમ સીઝનમાં કોઈ ઠેસર બેસર હાલતું હોય તો એ મદદ કરવા લાગે, એમ હે. કઈ ઉપાધિ નહીં. હે. હા, કામ બધું કરવા લાગે. હા, વાહ વાહ વાહ. એક વસ્તુ નહીં. બરાબર છે, બરાબર છે. કે સમજાઈ ઘર ગયું, સંસાર સમજાઈ નહીં. ગયું. વાહ ભાઈ વાહ. બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં. હા તમારો મને એક ફોટો મોકલી આપજો. હા હા અને હા ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હવે મારે ખાસ ઈ તમને કહેવાનું હતું કે હવે અમે હા નંબર છે ને ઉપર નથી આપતા હા ઓડિયોમાં. હા હા. તમે જે કાંઈ નંબર બોલશો ને ઈ જ નંબર આપણે ઓડિયોમાં આવશે. બોલો જે નંબર તમારો. મારો નંબર યાદ નથી. આ તમને ફોન કર્યો ને એ જ નંબર મારો છે સાહેબ. આમાં વોટ્સએપ વાપરો છો તમે? ના ના, એ મને કઈ આવડતું, હું અંગૂઠા છાપ માણસ છે સાહેબ. કોઈ આ વાંધો તો નહીં. હું ફોન નંબર આવે ને બોલું એ છું. ઉપાડું. હા હા હું નંબર બોલું છું. હા 91 66 હા 52 8 56. હા 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 બરાબર. હા આ તમારો નંબર છે. અને હવે હા 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 હવે ઇંગ્લિશમાં બોલું છું. હા હા 901 હા હા 66 હા 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 52856. હા રેડી? હા હા બરાબર હા છે, હા બરાબર છે. અ, તમે છે ને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કારણ કે હા આપણે હા નંબર ઉપર નથી નાખતા, પણ અંદર તમે આપણે જે બોલ્યા છીએ એ નંબર આવશે એમાં. હા હા એટલે હા હા. કોઈ એવો ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર હા, બરાબર. કોઈ એવું પાત્ર હોય જે છૂટાછેડા થઈ ગયા હોય, હા 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 કોઈ વિધવા પાત્ર હોય, હા હા એની હા હારે હા કઈ બાળકો હોય એવું પાત્ર હોય તો હાલે ખરું તમારે? હા, એકાદું બાળક હોય તો હાલે છે. બાળકને થોડું મારી નાખાય. બરાબર છે, બરાબર છે. એની એટલે જિંદગી એની પર જિંદગી લઈને એ પાય હોય ને. જી 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 જી, બરાબર છે. એટલે બરાબર, કોઈ આપણે 100% હાચવશું એમ. સાચી વાત છે, સાચી વાત છે. બરાબર. હા, અને તમે કારડિયા રજપૂત સમાજમાંથી હા છો તો તમારે હા હા તમારા જ સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે? કોઈ પણ સમાજ લાગે છે. આપણે ભાણે ભરતો સમાજ લાગે એમ. બરાબર છે, બરાબર છે. બરાબર, હા, અને આપણે સ્વીકારીએ એમ. જી જી જી. તમે ભણ્યા છો કેટલું? હું ભણ્યો જ નથી સાહેબ. એમ. કારણ કે નાનો હતો ને પપ્પા ઓફ થઈ ગયા હતા. જી. બરાબર, એટલે થોડોક ટાઈમ ફેક્ટરી ગયો ને પછી વાડી ખોદાવી. અમે સોમનાથ, ગીર સોમનાથ, તમને આ બાજુ આવેલા હોય તો ખબર, અમારે સાહેબ 100 હાથ ફાડી હોય. જી જી જી. બરાબર, પછી જમીન બધી એ ખેટે છે. બરાબર છે. એટલે જેમાં પાકે પણ સારું બરાબર છે. ને મહેનત કરીએ ને ખાઈએ ને મોજ કરીએ. હાજી હાજી હાજી, સમજાઈ બરાબર. ગયું, સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા, બીજું અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે હા હા એનો યુટ્યુબ ઉપર વિડીયો આવશે. હા 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 અને હા આપણે વિડીયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, હા બરાબર? હા, બરાબર છે, બરાબર છે. મેં બધે તમારો વિડીયો પૂરેપૂરો જોયો સાહેબ. જી 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 જી. હા બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હો. હા હા હાજી હા. હા. હા હા, હું ફોટો મોકલી દેવો છે. એ ભલે ભલે, મોકલી આપો, મોકલી આપો. એ હા હા. હા હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.